નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. વડોદરા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને વેમાલી ગામના પૂર્વ સરપંચ નિલેશ પટેલે આજે ભાજપ સાથેનો છેડો ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. વડોદરા તાલુકાના રાજકારણમાં આજે પક્ષ પલટાનો મોટો ધડાકો થયો છે. ભાજપના પાયાના અને મજબૂત ગણાતા નેતા નિલેશ પટેલે આજે વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. વેમાલી ગામના પૂર્વ સરપંચ અને વડોદરા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા નિલેશ પટેલના જવાથી ભાજપને ગ્રામ્ય સ્તરે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નિલેશ પટેલની સાથે ભાજપના 18 જેટલા સક્રિય કાર્યકરોએ પણ કોંગ્રેસનો પંજો પકડ્યો છે. નિલેશ પટેલે ભાજપ છોડવા પાછળનું મુખ્ય કારણ પૂર્વ કોર્પોરેટરોની નિષ્ક્રિયતા ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વર્ષો જૂની રજૂઆતો છતાં પણ સ્થાનિકોના પ્રશ્નનો કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટીની અંદર છેલ્લા 35 વર્ષથી સતત એના કાર્યકર્તા તરીકે ખૂબ કામ કર્યું. ભારતીય જનતા પાર્ટીના એક્ટિવ મેમ્બર્સ તરીકે પણ ખૂબ કામ કર્યું. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ, ઉપપ્રમુખ પદ, કારોબારી મેમ્બર્સ, યુવા મોરચો, આમ કરતાં 35 વર્ષનો સમય વિતાવ્યો ભારતીય જનતા પાર્ટી સાથે, ખૂબ નાની ઉંમરથી. પરંતુ છેલ્લા 6 વર્ષ પહેલાં વડોદરા શહેરના 7 ગામડાઓ જેનો સમાવેશ કોર્પોરેશનની અંદર કરવામાં આવ્યો. પ્રાથમિક સુવિધાની વારંવાર માંગણી કરવા છતાં અમારા વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ દ્વારા અમારી પ્રાથમિક સુવિધાઓ માટે સતત અમારી માંગણીઓની અવગણના કરવામાં આવી. અમારે જે વસ્તુની જરૂરિયાત છે, અમારે પાણીની જરૂરિયાત છે અને એસટીપી પ્લાન્ટ અપગ્રેડેશન કરીને એમને 23-24 કરોડ રૂપિયાનો નકામો ખર્ચ કર્યો. હકીકત એવી હતી કે ગામની અંદર 5-6 દિવસે પાણી આવે અને અમે ત્યાં આગળ આટલો બધો સમય, લાંબો સમય ત્યાં નેતૃત્વ કર્યું હોય અને લોકોની અપેક્ષાઓ અમારા ઉપર હોય અને છતાં પણ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છેલ્લા 31 વર્ષથી આ શહેર પર સતત અને સતત ચૂંટાઈને આવે છે અને પાણી જેવી બેઝિક સુવિધાઓ તમે પૂરી ના પાડી શકતા હો. રોડ રસ્તા ખસ્તે હાલ, ડ્રેનેજ ખસ્તે હાલ, આ બધી જ વસ્તુઓના લીધે કંટાળીને છેલ્લા 5 વર્ષ સતત આંદોલનો, આવેદનપત્રો, સીએમઓ, પીએમઓ બધું જ કર્યા પછી પણ નિકાલ ના આવતા અંતે અમને એવું લાગ્યું કે જે લોકો સાંભળતા નથી, હવે એમની પાસે કોઈ રજૂઆત કરવાના બદલે અમારે બીજા નંબર પર રહેલી પાર્ટીની સાથે જોડાવું અને જાતે અમે જો એની અંદર એમની સાથે જોડાઈશું અને જો કોર્પોરેશન પહોંચશે અમારામાંથી કોઈ, તો આ વાતને ખરું ને એ સરકાર સુધી પહોંચાડશે, ગ્રાઉન્ડ લેવલ પર સુધી કામ કરશે. 7 ગામડાઓની, બધા જ ગામોની આ જ પરિસ્થિતિ છે ને સાથે 7 ગામના લોકો ખરા ને આવનારા દિવસોમાં કોંગ્રેસની સાથે જોડાશે. કારણ કે હવે પરિવર્તન જ એક વિકલ્પ છે. આટલા વર્ષોથી સતત સત્તામાં રહ્યા પછી અને કંટાળીને જોડાયા અને પાર્ટીની અંદર આજે વડોદરાની અંદર પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીનો કબજો મુઠ્ઠીભર લોકોએ પોતાના હાથમાં લઈ લીધો છે. સનિષ્ઠ કાર્યકર્તાઓ અને સિનિયર કાર્યકર્તાઓની સતત અવગણના. આજે આપને બધાને ખબર છે કે આપના માધ્યમથી પણ પુષ્કળ પ્રમાણની અંદર સમસ્યાઓ રોજ મીડિયાની અંદર ચાલે છે. પરંતુ ક્યારેય ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ હોય કે સંગઠનના હોદ્દેદારો, એ લોકો જે લોકોની સમસ્યા છે એમને સાંભળવા માટેનો કદીએ પ્રયત્ન નથી કર્યો. એટલે છેલ્લે ત્રસ્ત થઈ અને કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી અને અમારા વિસ્તારની અંદર કામો થાય, અમારા પ્રજાલક્ષી જે કામો છે, પ્રાથમિક સુવિધાઓ એ પૂર્ણ થાય એ આશયથી અમે આજે કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.